ભાજપ વર્તમાન પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલના નેતૃત્વમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી લડાય તેવા સ્પષ્ટ સંકેત મળી રહ્યા છે, કારણ કે ચૂંટણીના આડે હવે ખૂબ ઓછો સમય હોવાથી ભાજપમાં નેતૃત્વ પરિવર્તનની શક્યતા નહીવત છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ અધ્યક્ષ પાટીલ વચ્ચેની બેઠકમાં પણ ચૂંટણી સંદર્ભે ચર્ચા થઈ હોવાની શક્યતા છે. સૂત્રોનું માનીએ તો કેન્દ્રીય નેતૃત્વ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ બીઆર અને સીઆરની જોડીના સંકલન સાથે જ લડવાનું વિચારી રહ્યું છે. ડિસેમ્બરમાં ચૂંટણીઓ જાહેર થાય અને જાન્યુઆરીમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી યોજાશે. આ તરફ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષનું નામ જાહેર થયા બાદ જ પ્રદેશના અધ્યક્ષ પ્રમુખના નામની જાહેરાતની સંભાવના છે. આ વિશે વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા હિરેન રાજગુરુ આપણી સાથે લાઈવ જોડાયા છે. હિરેન, જે રીતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ નજીક આવી રહી છે, શું લાગી રહ્યું છે કે ભાજપ વર્તમાન પ્રદેશ અધ્યક્ષની ના નેતૃત્વમાં જ આ ચૂંટણી લડશે? બિલકુલ, કારણ કે જે રીતે હવે સમય ઓછો રહ્યો છે. ભૂતકાળની ચૂંટણીઓની વાત કરીએ તો ડિસેમ્બર મહિનામાં એ ચૂંટણી યોજાતી હતી, પરંતુ આ વખતે તેનાથી 15 દિવસ કે લગભગ 25 દિવસ જેટલી ચૂંટણી મોડી યોજાય એ પ્રકારની શક્યતા સામે આવી છે. તેની પાછળના મુખ્ય કારણ 3 છે, જેની ચર્ચા કરીએ તો સૌથી પહેલાં ઓબીસી અનામતને લઈ અને રોટેશન જે જાહેર કરવાનું છે તેની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે, પરંતુ આ પ્રક્રિયા પૂરું થતાં હજુ 1 મહિના જેટલો સમય લાગે તે પ્રકારની માહિતી મળી રહી છે. આ ઉપરાંત નવી નગરપાલિકાઓ જાહેર કરી છે, જેના સીમાંકન નક્કી કરવામાં આવી રહ્યા છે અને તેની પાછળ પણ કદાચ હજુ 1 મહિના જેટલો સમય થઈ શકે છે. વોર્ડ નક્કી કરવામાં આવ્યા છે, 13 વોર્ડ રહેશે અને તેના આધારે 52 બેઠકો દરેક નવી મહાનગરપાલિકા જે રચવામાં આવી છે તેમાં રહેશે, પરંતુ તેના સીમાંકનને નિશ્ચિત કરવામાં હજુ મહિના જેટલો સમય લાગી ચૂકે છે. આ ઉપરાંત એક જિલ્લાનું વિભાજન થયું છે, બનાસકાંઠા જિલ્લાનું વિભાજન થતાં ત્યાં પણ સીમાંકનની પ્રક્રિયા ચાલી રહી છે અને ત્યાં નવા તાલુકા અને તાલુકા પંચાયતની બેઠકો, એ જ રીતે બંને જિલ્લા, જે જૂનો બનાસકાંઠા જિલ્લો અને નવો જે થરાદ જિલ્લો છે, એ જિલ્લાના સીમાંકન, જિલ્લા પંચાયતની બેઠકોના સીમાંકનની પણ પ્રક્રિયા ચાલી રહી છે અને એમાં પણ એટલો ને એટલો જ સમય લાગી શકે છે. તો એ રીતે હવે લગભગ 1 મહિનાનો સમય આ પ્રક્રિયામાં જાય. 1 મહિનાનો સમય જો આ પ્રક્રિયામાં જાય તો પછી તેના ઉપરથી અંદાજ એ પ્રકારેનો આવી રહ્યો છે કે ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી અને પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ, એટલે કે બીઆર અને સીઆરની જોડીની આગેવાનીમાં જ ભારતીય જનતા પાર્ટી આગામી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી લડે તે પ્રકારેની પૂરી શક્યતા સામે આવી રહી છે. બીજી વાત એ પણ સામે આવી રહી છે કે રાષ્ટ્રીય અધ્યક્ષનું નામ જાહેર થાય ત્યારબાદ જ ગુજરાત ભાજપના અધ્યક્ષનું નામ જાહેર થાય. હવે આ પ્રક્રિયાની જો વાત કરીએ તો આ પ્રક્રિયામાં પણ અત્યારે સમય લાગી રહ્યો છે અને બંનેનો સરવાળો કરીએ તો સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી હવે નજીકના ભવિષ્યમાં, એટલે કે ડિસેમ્બરમાં જાહેર થાય અને જાન્યુઆરી 2026માં આ ચૂંટણી યોજાય તે પ્રકારેની વાત સામે આવી રહી છે અને પરિસ્થિતિ પણ એ પ્રમાણેના સંકેત આપી રહી છે. આવા સંજોગોની અંદર ભારતીય જનતા પાર્ટીમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી પહેલા નેતૃત્વ પરિવર્તન થાય તેવા સંકેત બિલકુલ નહીવત જોવા મળી રહ્યા છે. થોડા દિવસ પહેલા જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલની મુખ્યમંત્રી નિવાસસ્થાને બેઠક યોજાઈ હતી. આ બેઠકની અંદર માત્ર બંને મહાનુભાવો હતા, જેની અંદર આ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીની ચર્ચા થઈ હોવાનું સૂત્રો વ્યક્ત કરી રહ્યા છે.